પોર જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અંકિતાબેન પરમાર અને તાલુકા પંચાયતના ઉમેદવાર ખુશ્બુબેન પટેલ કે જેઓ આ ચૂંટણીને લઈને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, જનસંપર્ક કરી રહ્યા છે, ડોર ટુ ડોર પ્રચાર અલગ અલગ સોસાયટીઓમાં જઈને તેઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે, જ્યાંથી જનતાનો પણ ખૂબ જ સારો પ્રતિસાદ તેઓને મળી રહ્યો છે। અહીં જિલ્લા પંચાયતની બેઠક પરથી અંકિતા પરમારને ભારતીય જનતા પાર્ટી દ્વારા મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને બીજી તરફ તાલુકા પંચાયતના ઉમેદવાર ખુશ્બુબેન પટેલ પર ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે, ત્યારે તેઓ પ્રજાની વચ્ચે જઈ અને જનસંપર્ક કરી રહ્યા છે। અલગ અલગ સોસાયટીની વાત કરીએ તો પોરમાં આવેલી બળિયાદેવ સોસાયટી, લક્ષ્મી કૃપા સોસાયટી, આશીષ વિભાગ 1 અને 2, નંદનવન સોસાયટી અને એની આસપાસની ઘણી બધી સોસાયટીઓ કે જ્યાં તેઓ દ્વારા જનસંપર્ક કરવામાં આવ્યો, ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો, લોકો સાથે તેમણે વાતચીત કરી, લોકો તરફથી પણ તેમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। પોર જિલ્લામાંથી ઉમેદવારી નોંધાવી હોય ત્યારે પોર ગામની આજે મેં ફેરણી ચાલુ કરી છે અને મોટી સંખ્યામાં મારા મતદારોની સંખ્યા મારી સાથે જોડાઈ છે। એમનામાં મારા કરતાં વધારે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ છે। જ્યારે અમે છેવાડાના માનવી સુધી અમે માન્ય વડાપ્રધાન સુધી યોજનાઓ પહોંચાડી છે, તો આગળ પણ જિલ્લામાં આ જ રીતે વિકાસના કાર્યો આગળ કરતા રહીશું અને લોકોની વચ્ચે ઊભા રહીને લોકોના સમર્થનમાં રહીને કાર્ય કરતા રહીશું। તમે જોઈ શકો છો મારા કરતાં વધારે મારા મતદારોમાં ઉત્સાહ જોવા મળે છે, તો મારા મતદારોનો જ મને સપોર્ટ છે અને મારા મતદારોનો વિશ્વાસ છે કે હું બહુમતીથી જીતીશ અને એમના વિશ્વાસ પર હું ખરી ઉતરવા માટે તૈયાર છું।